HIV એઇડ્સ અંગે જાગૃતિના હેતુથી કચ્છ યુનિવર્સિટી ખાતે રેડ રન સ્ટેટ મેરેથોન 2024 યોજાઈ. ભુજ ખાતે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા 3 કેટેગરીમાં યોજાયેલી મેરેથોનમાં વિજેતાઓને ઇનામથી પ્રોત્સાહિત કરાયા. ભુજ, શુક્રવાર. આજરોજ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા સમગ્ર રાજ્યમાં નાગરિકોમાં, ખાસ કરીને યુથમાં HIV એઇડ્સ અંગે જાગૃતિ આવે તે માટે ટીબી વિભાગ, કચ્છ યુનિવર્સિટી અને શ્રી સેવાનિધિ ટ્રસ્ટ અંજારના સંયુક્ત ઉપક્રમે ભુજના કચ્છ યુનિવર્સિટી ખાતે રેડ રન સ્ટેટ મેરેથોન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીથી એરોપ્લેન સર્કલ લઈને કચ્છ યુનિવર્સિટી સુધીના રૂટમાં પુરુષ, સ્ત્રીઓ અને ટ્રાન્સજેન્ડર એમ 3 કેટેગરીમાં રેડ રન સ્ટેટ મેરેથોન યોજાઈ હતી. ત્રણેય કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનાર વિજેતાને અનુક્રમે ₹12,000, ₹10,000 અને ₹8,000 ચેક, મેડલ, ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, વાઇસ ચાન્સેલર શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ, નાયબ માહિતી નિયામક શ્રી મિતેશભાઈ મોડાસિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર આર. ફૂલમાળી, સેક્રેટરી ડાલસા વીસી સોલંકી, રજિસ્ટ્રાર શ્રી ડૉક્ટર અનિલભાઈ ગોર, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ દેશમુખ, આઈઈસી અને જીએસસીબીટીના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી કેતુલ અમીન, આસિસ્ટન્ટ ડાયરેક્ટર યુથ એન્ડ અફેર્સ શ્રી તુષારભાઈ પરમાર, ડૉક્ટર કેશવ કુમાર મૌર્ય, ડૉક્ટર જોબન પુત્રા, ડૉક્ટર ભાનુશાલી ઠક્કર, ડૉક્ટર દીપ ઠક્કર, દર્શન રાવલ, વિપુલ દેવ મુરારી, નૈનેશ પટેલ, ઇસ્માઇલ સમા, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, બાલકૃષ્ણભાઈ મોતા વગેરે આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા અક્ષય કેન્દ્ર, દિશા, ડીએપીસીયુ, આઈસીટીસી, એઆરટી, સમગ્ર આઈસીએસડબલ્યુ સંસ્થા, ડીઆઈએસએચએ, જીવનદીપ સંસ્થા, વીએન પટેલ, શ્રી સેવાનિધિ ટ્રસ્ટના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી તથા આયોજનમાં પાર્લે પ્રાઇવેટ લિમિટેડનો સહયોગ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ડૉક્ટર મનોજ દવે, જિલ્લા ટીબી અને HIV કંટ્રોલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. રિપોર્ટર ધરમશીભાઈ રાઠોડ, ગાંધીધામ, કચ્છ, TV18 ન્યૂઝ.